हेलो। हाँ मनसुख भाई। हाँ मनसुख भाई बोलो ने। है। मनसुख भाई बोलो ने कहूँ। हाँ अनिरुद्ध सिंह जाडेजा बोलूँ भुज कच्छથી। ऐसे એમ કહું અનિરુદ્ધ સિંહ જાડેજા બોલું છું ભુજ કચ્છી। ગુજકર ભુજ કચ્છ ભુજ। બોલો બોલો। સાહેબ આપના વિડીયો મેં જોયા લગભગ 10 દિવસથી જોવાનું ચાલુ કર્યું છે। હા બહુ જ સારું લાગે છે। તમે જે જાગૃતિ અંધશ્રદ્ધા વિશે લાવો છો ને બહુ સારામાં સારી જાગૃતિ લાવો છો અને આ કામ કરતા જ રહો તમે। અમે તમારા પાછળ જ છીએ। અનિરુદ્ધ સિંહ જાડેજા। અનિરુદ્ધ મારું નામ લખી લો ભુજ કચ્છ। મારું અહીંયા કચ્છમાં હોટલ લાઈનનું બિઝનેસ છે। હાજી હાજી કચ્છમાં કઈ જગ્યાએ? માધાપર। માધાપર। હા હા શું છે અનિરુદ્ધ સિંહ મજામાં? બસ મજામાં સાહેબ। આપના વિડીયો જાણી સાંભળીને એટલી બધી સ્ફૂર્તિ જ આવી ગઈ, મારા પોતામાં એનર્જી આવી ગઈ વાત સાંભળીને તમારી બધી। આમ તમે જે માણસને દાખલા સંભળાવો, જે કહેતો કે તમારી મેલડીને બોલાવો કે જોગડીને બોલાવો ને માતાજીને બોલાવો ને ભુવાને બોલાવો, સુરાપુરા ને તમે કહેતો રાજપૂતોમાં થાય જ નહીં સુરાપુરા કોઈ કોઈ। હા હા એટલે આ બધું સાંભળીને હું આ કેટલા વર્ષોથી અમારી સમાજમાં બધાને સમજાવવા માંગતો હતો કે આ બધી વસ્તુ ખોટી છે ખોટી છે ખોટી છે। તમારા દાખલા હવે મને જોરદાર કામ આવે છે। હા અને હકીકતમાં માનવ મનુષ્ય બધા એક જ છે અને માનવતાને ઈ મોટો ધર્મ છે। બાકી જાત બાત કાંઈ કોઈ મોટું માન્ય રાખતું જ નથી। હે સાચી વાત છે। સાચી વાત છે ને। હા હું કેટલા વર્ષોથી આ બધું અંદરો અંદર મારા ઘરની અંદર પણ આવું થાય છે બધું। મારા પરિવારમાં પણ આ પૂછાવાનું ના ફલાણું શીખણું બધું। તો હું જયારે કોઈકને કંઈક કહેવા જાઉં તો મને એમ કે તમે તો નાસ્તિક છો, તમે ભગવાનમાં માનતા નથી એટલે તમને આવું બધું સૂજે છે। તમારા વિડીયો જોઈને મારો એટલો કોન્ફિડન્સ ઉડી ગયો છે એમ થાય કે હું બધા સામે વિડીયો ક્યાંક આગળ આપી દઈશ, ત્યાં જોઈ લો તમે પેલા। નહીં અત્યારે તો બધી સમાજ આપણને જાણે છે એ વિચારને માને છે। અમારી કોઈ તાકાત નથી કે અમે કોઈ મહાન વસ્તુ નથી। આ મહાપુરુષોએ તમને કહો બધા એના નિચોડ કાઢ્યા। હા આ નિચોડ મહાપુરુષોએ કાઢ્યા। આ મેકરમ દાદામાં મેં કીધું હતું ને એમાં ઘણો વિવાદ થયો હતો કે કુળદેવ કરતા કૂતરી બોલી। હા હા ઓલી બેઠી છે દેવી બોલે નહીં, વહીન બોલી આખા લતાને ચગાડે। અને ઈ મેકરણ બાપાનું જે છે ને એમાં એને એવું કીધું છે કે તમે મઢની અંદર જે દીવા ધૂપ દીવા કરો છો પણ ત્યાં સોર ખાઈ હોય તો ઈ મંદિરમાં બેઠી છે દેવી બોલે નહીં, પણ મંદિર બહાર જો કૂતરી બેઠી હોય તો ભણી નાખા લતાને ચગાડે। હા સાચી વાત છે। ઈ મેકરણ બાપા એમ કીધું કે ભાઈ કુળદેવ કરતા કૂતરી ભલી, ઓલી મંદિરમાં બેઠી છે ઈ દેવ બોલી નહીં, ઓલી બારે બેઠી ભહીન ભગાડ્યા। હા સાચી વાત છે તમારી। એનું ગુજરાતી ટ્રાન્સલેશન આ છે। પછી આવડા લોકો એનો અનરસ કરી નાખો, માતાજી પુત્રી કીધી, એમ નથી। તે મઢમાં બેઠી ઈ દેવી કરતા કૂતરી હારી। ઈ મંદિરમાંથી એને જવાબ દીધો ને પણ ઓલી બારે બેઠી અને ભહી નાખા લતાને જગાડ્યા। એટલે આવું છે। સાચી વાત છે। તર્ક વિતર્ક બુદ્ધિથી માણસ વિચારે એટલે ઘણો માણસમાં પરિવર્તન પણ આવે, પણ ઈ શબ્દનો અર્થનો અનરથ કરે છે। શું કરે? હા અર્થનો અનર્થ કરી નાખે। સાચી વાત છે। એટલે ઈ એનો ખાલી વિવાદ જોતો હોય। તમે જો જે માણસ વિવાદિત છે ને એ તમારા આખો ઓડિયો કાન ભરીને સાંભળશે, પછી એક શબ્દ છે ને એમાંથી કાઢે। હા વિવાદી કાઢશે એમાંથી, વિવાદી કાઢે અને પછી ઈ છે ને પ્રજાને જેટલું આ હારી વસ્તુમાં ધ્યાન નહીં દોરાવે ને એટલી ઓલી દુર્જનમાં ધ્યાન દોરાશે। સાચી વાત છે બિલકુલ। એ મનસુખભાઈ નો ઓડિયો વાયરલ થયો એમાં ફલાણું બોલ્યા, આ અસરની છે, આ નાસ્તિક છે, આ સનાતની નથી, આ હિન્દુ નથી, એવા હજારો ઉદાહરણ આપી અને જે બુદ્ધિ વગરના હોય ને એને બાટલા ચડાવે। જે બુદ્ધિ વગરના છે સમજણ માણસ ને બાટલો નો ચડે, કેમ કે ઈ શબ્દનો વિચાર કરે કે આ શબ્દનો અર્થ શું છે એમ। સાચી વાત છે। આદુ છે ઈ આદુ ચામાં નાખીને પીવો એટલે ઈ ગરમી આપે। હા બરોબર છે। ઈ આદુ ડાયરેક્ટ મોઢામાં નાખો તો જીભ તકડાવી દે। હા સાચી વાત છે।
એમ ઈ શબ્દ છે એને કેવી રીતે સમજવો ને એની કોશિશ નહીં કરે, એને કેવી રીતે ઊંધો ફિટ કરવો. પણ મનસુખભાઈ આ આપણી પ્રજા રહી ને એટલી બધી એને પહેલેથી એવું જ બધું જે ઘરનું વાતાવરણ એવું સમજાવવામાં આવે આ કરવું આ ના કરવું આ કરવું આ ના કરવું, અને એમાંથી બીકમાં ને બીકમાં આપણે ઈ કરતા જ પણ ન હોય. આપણે ક્યારેક બહાર લઈ આવે ને ત્યાર પછી એને ખબર પડે. દેવના નામે ભય બેહાડવાનો, માતાજીના નામે બીક બેહાડવાની, પૂરા નામે બીક બેહાડવાની. આ પ્રજા છે ને એને મોકળી ન થવા દેવી ને દબાણમાં જ રાખવી છે. ગમે એમ કરીને દબાણમાં જ રાખીને પ્રેશરમાં જ રાખી, પ્રેશરમાં જ ગમે ત્યાં કોઈ બી નામે. જો હુરાપુરાનું અપમાન કર્યું એટલે તાર ઘરે બીક નાય છે એટલે આપડા દબાણમાં આવ્યા. હા સાચી વાત. તને મારી મેલડી લઈને તને મારી મેલડી લોહીની ઉલટી કરાય છે એટલે આખું ઘર દબાણમાં આવી ગયું. હા દબાણમાં આવીએ તરત. પણ જાય મૂળ એની વાણી સ્વતંત્ર, એનો જે બોલવાનો અધિકાર છે ને એ મુક્ત નથી, કેમ કે એને ધર્મથી દબી દેવામાં આવે છે. ધર્મથી એની માથે એક તમને એક અંગ્રેજો રાજ કરતા ને એમાં ભુવા ભરાડી એનું રાજ કરે છે. સાચી વાત છે. કેમ કે ઈ એક ધર્મનો આતંક જ છે. કેમ કે એને ડરાવવું, બીવડાવવું, ભય બિહાડવી, એટલે એને મુક્ત થવા દો ને. કઈ દેવી કઈ ગઈ છે અટાણ હું મારી હું ભય મુક્ત છું તો હું બધીને કહી દઉં છું કે તારી મેલડી કમ મને મૂકો બેરો કરી દી. ન કરે, એની મેલેડીની કોઈ તાકાત નથી. એની જોગણીની, મેલેડીની, સુરાપુરા દાદાની, ભલોદની કોઈ તાકાત નથી. કોઈ કરી જ નથી શકવાના. એમ કે જો ઈ તમારે ભેગું બોલીને બોલું છું, હું તમારા સપોર્ટમાં છું. મને આવો વ્યક્તિ જોતો તો કોણ બોલી આવો કે કોઈ જો ઈવડાઈમાં પરચો હોય અને ઈવડાઈ જો આ બધું કરતા ઈવડાઈ પથ્થરમાં મથે. એ બધા અમુક એની કરામતું હોય એમાં જ બધું થોડું ઘણું હાલતું હોય. આ છે ને જો તમને હું કહી દઉં, હું છે ને મને કાટલેટ ચાતા આવડે છે. ઈ એક મારી હાથ ચાલાકી છે, ઈ દેવ નથી. તમને હું પ્રયોગ કરીને બતાવું. હાથ ચાલાકી કે પછી મને છે ને છાતીમાં છરા લઈને હુઈ લેતા આવડે છે. ઈ અમારી ચાલાકી છે. આ જાદુગર રહ્યા ઈ બધા જાદુગર બતાવતી વખતે તમને ચોખ્ખું કહે છે ભાઈ આ અમારી ચાલાકી છે, ઝડપ કા નામ હે જાદુ. હા સાચી વાત છે. હવે ઓલા દાણા જોતા જોતા કઈ દેખાતું નથી. આવડા તો તમને કહો પેટીમાં નાખો નીચેથી નીકળે છે. એટલો બધા દાણા તો આપડા ભૂવે પાય નહીં હોય તોય ઈવડે કે છે ભાઈ હા અમારી હાથ ચાલાકી છે. હવે સાહેબ તમને એક અમારે અહીંયા કચ્છમાં મોગલધામ અમારું જેવું સામતભાઈ બાપુ રહ્યા, આપણે મણિધર મોગલ. હા મણિધર મોગલ બરોબર. મારા એક ભાઈ જે માછી ભાઈ થાય, હવે એને ત્યાં માનતા બાંધતા રાખી બરોબર. હવે અહીંયાથી ઈ મંદિર થી એનું કામ આવ્યું નલિયા બાજુ, પાકિસ્તાન બોર્ડર બાજુ આવ્યું. ત્યાંથી ઘરેથી દીવો કરતો કરતો ગાડીમાં જાય ભાઈ દર મંગળવારે બરોબર. અને પાછો એની માનતા રાખી, એને 15 વર્ષ સુધી માનતા રાખી. ત્યારે એના ઘરે સંતાન થયું. એમાં ભેગા ભેગી એને એલોપેથિક દવા ચાલુ રાખાવી હતી. પેલા તો એને માનતાઓ જેટલી હતી બધી પૂરી કરી લીધી. પછી કોકે મારા તમારે જેવા કોક કીધું હતું કે થોડુંક દવામાં ધ્યાન દે, હવે માનતા બાંધતા અમુક બે ચાલુ રાખે, એક કામ કર બે ચાલુ રાખ. તો વળી એમ કે હવે હાલો માનતા ભેગી દવા ચાલુ કરી નાખી, 2 માંથી 1 સક્સેસ થઈ જશે. તો દવામાં એને ઓલું શું કેવાય ટેસ્ટ ટ્યુબ બી કરાવ્યું હતું, એમાં એનું સંતાન થઈ ગયું. હવે ઈ આજે જસ એને મોગલમાં ને મળી ગયો કે મોગલમાં ના હિસાબે શું છે. હા એ તો પછી આમાં એવું છે ભાઈ, તમે પરીક્ષા પાસ કરો ને નોકરી મળે ને એટલે મેલડી ને જસ દે, તમે પરીક્ષા પાસ કરો ને એટલે પૂરા જસ દે. બાકી ઈ પરીક્ષા દેવા એકય ભેગા આવે એમ નથી. હા પણ હું એમને એ જ કેતો હતો, મેં કીધું તમે આ બધી વસ્તુ મૂકી દો ને, પેલા તમે ડોક્ટરી લાઈનમાં પેલા જાઓ. તમે જે આજનો આધુનિક સાયન્સ છે ને એ જ કામ આવશે. સાયન્સમાં તમે જાઓ એમાં ફોલ્ટ કાઢો, તમે એ ગોતો એની અંદર. સાયન્સ તમને છૂટ દે છે ને કે અમારા કાઢો તમે ફોલ્ટ. એક્સિડન્ટ થાય, કોઈ એક્સિડન્ટ થયા ભેગું કીધું લઈ જાઓ મટે જલ્દી, એને તરત જ બધા યાદ જ કરશે કે જલ્દી દવાખાને લઈ જાઓ. કોઈએ કીધું કાં એક્સિડન્ટ થાય કોઈ માતાજીને સમર્થન જય મારી મેલડી હાલ મઠમાં હું લઈને આવું છું. સાચી વાત છે. ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવો પડે, સીધો દવાખાને લઈ જાય તો ઇમરજન્સી સારવાર ચાલુ હોય. જે બધા દવાખાના છે ને એમાં ઇમરજન્સી સારવાર ચાલુ હોય છે. તો સાહેબ હું એમ કહું, અમારો તો જે પરિવાર રહ્યો ને બહુ ખૂબ એજ્યુકેટેડ અને ફૂલ એકદમ હાઈ પ્રોફાઇલ પરિવાર છે. અમારા આ પરિવારની તમને જેને વાત કરું છું ને, જેમના ઘરે છું ને આ મોગલમાં જેને માનતા રાખીને કરાવેલું, હવે ઈ આખા પરિવારમાં બધામાં એવું દૂષણ ફેલાવી દીધું છે. જેટલા રહ્યા ને અમારા બધામાં, અમારા પરિવાર મામલતદાર ને કલેક્ટર ને બધા ઈટ લેવલના માણસો છે બધા. હવે એ બધાને એમ જ થાય કે આ માતાજીએ જ કરાવેલો ને મને મારી નરી આંખે દેખાય કે ઈ માતાજી ભલે એની શ્રદ્ધા જે હોય એનો કઈ વાંધો નથી, પણ એ વસ્તુ એના કારણે નથી, સાયન્સના હિસાબે થઈ છે.
હા, એમાં એવું છે કે આપણા જે પુરુષ અને સ્ત્રીના જે બેક્ટેરિયા હોય એ કોઈ જીવાણુ કે કીટાણુ ઘટતા હોય તો એની દવા લ્યો તો જ બાળક થાય. હા, હોર્મોન્સ લેવલ એના હોર્મોન્સ ઇન્જેક્શન મારે, પછી એ લોકો એના કરે બધા, અને એને બારે કાઢીને પેટીમાં કાઢીને પછી એને વ્યવસ્થિત કરીને પાછા વળી અંદર નાખીને એ જે એની પ્રક્રિયા હોય તો આપણે સમજી. પણ આ એના કારણે એક વસ્તુ એ પોતે જે માણસને જેના ઘરે છોકરું થયું છે ને એને પણ ખબર છે કે ડોક્ટરના કારણે થયું છે, તો એ માતાજીના નામ પર શું કામ ખોટો અફવા ફેલાવીને કેમ કે છે કે ના માતાજીના કારણે થયું, ડોક્ટરના કારણે નથી થયું, તો બધાને ગેરમાર્ગે દોર નવી પેઢી અમારી જે જન્મશે બધી ગેરમાર્ગે દોરાઈ જવાની ને હવે તો. એમાં એવું છે એક પોતાનો એક વિચાર એવો મૂકી દીધો, એટલે આમાં એવું હોય સાહેબ કે આ છે ને ઈ કાનનું ઝેર છે, આમાં હજારો માણસ મરી જાય ને હજારો તરી જાય. સાચી વાત છે. કેમ કે મોનોકોટો કે દવા પીએ તો એક જ વ્યક્તિ મરે, પણ જો કાનમાં ઝેર રેડે ને તો હજારો. સમજાણું, કાનનો ઝેર છે આ બધું કાનનું, કેમ કે આ શ્રવણ રસ છે, કાનેથી જાય. આપણા દાદા રહ્યા ને એ આમ હતા, આપણી દાદી રહ્યા આમ હતા, પછી આપણા એટલે એ દાદી દાદાના જે કાંઈ છે ભગવાન બુદ્ધ છે ને એને એક ભાઈએ કીધું કે મારે છે ને દીકરો ગોળ બહુ ખાય, એટલે ભગવાન બુદ્ધે કીધું કે એક કામ કરો ને કાલે લેતા આવજો. બીજે દી લઈ ગયા ને એટલે ઓલા છોકરાને કીધું બેટા કાલથી ગોળ નો ખાતો, એટલે એને કીધું તો પ્રભુ આજ મને ધક્કો ખોડ્યો તો કાલે જ મને કહી દીધું હતું કે કાલે હું ખાતો હતો. સાચી વાત છે. એટલે હું તને આજ કાલ ન કહી શકું, એટલે આજ હું તને કઉ છું. એ ભારતની અંદર ભગવાન બુદ્ધે કીધું કે આપણા ભારત દેશની અંદર કોઈ સ્ત્રી છે ને બાળકને જન્મ નથી આપતી, એટલે આપણા ભારતનો વિકાસ નથી. તો ભારતમાં વિકાસ કરવો હોય તો તમે બાળકનો જન્મ આપો. સાચી વાત. અને ઓલી બૈરાઓ બધી કીધું કે ભાઈ અમારા ઘરે હમણાં દીકરાને ઘરે દીકરો થયો, હમણાં ફલાણી બેન ના ઘરે દીકરો આવ્યો, તો આ બુદ્ધ ભગવાન આવું કેમ બોલ્યા બુદ્ધ કે ભાઈ તમે ભારતની બાઈઓ દીકરા નથી જન્મ દેતી, દીકરા હોય તો ક્રાંતિકારી વિચાર લે આવે. એટલે એ પછી બીજે દિવસે બાઈ પૂછ્યું બાપુ મારે પ્રશ્ન પૂછો તો બોલો, કે તમે કાલે એમ કહેતા હતા કે ભારતની અંદર કોઈ દીકરા જન્મ થાય તો ક્રાંતિ લે આવે, તો કાલે અમારા ઘરે દીકરો જન્મ થયો, પણ બેન તમે જે સઠીના સંસ્કાર પાયા ને એમાં ગઈઢાના સંસ્કાર પાયા છે એ ક્રાંતિ ન કરે. સાચી વાત છે. દાદાના દાદીના એના સંસ્કાર પાયા એ કોઈ દી ક્રાંતિ કરે, જો ક્રાંતિ કરવા શિક્ષણ શિક્ષણ એવો શેરણી કા દૂધ જો પીએગા દાડેગા. હા બરોબર છે. શિક્ષણ છે એ જે ભણેલો હોય છે એ અત્યાચાર સામે સીધો અવાજ ઉઠાવશે. હા ઈ જ ઉઠાવવાનો અવાજ, જે ભણેલો ગણેલો હશે ઈ જ ઉઠાવશે. અને જેટલા ભણેલ નથી એના મોબાઈલમાં વાયરસ આવી ગયો તો એને ભણેલા લઈ જાવ જો સાહેબ મારો મોબાઈલ હાલતો નથી. હા સાચી વાત છે. ખાલી એક વાયરસ આવી જાય વોટ્સઅપ બંધ થઈ જાય તો માતાજીના ભુવાને મોબાઈલ મારે જવું જોઈએ, મારે આમાં વોટ્સઅપમાં ફોટો મોકલવો છે જતો નથી. અરે દુનિયા ખરાબ કરી નાખી છે એમાં. હું તો બધી સમાજમાં જોતો હું છું, મારી પોતાની સમાજ તો ઠીક છે, અમે તો એમાં તો બીજી સમાજમાં જતો હોઉં ને મને એવો લોહી ભરતો હોય ને એટલું બધું મને એમ થાય ઉકળી જાય, મને તો કઈ બોલીશ ને તો આ બધાને એમ થશે કે અમારે માતાજીનું અપમાન કરે છે. ક્યાંય બોલી નથી શકતા. મનસુખભાઈ તમે વિચાર કરો. બરાબર. ક્યાંક બોલવા જઈને જોતો હોય સામે બકરા કાપી દે, મને મારી સામે દેખાતો હોય તો નથી બોલાતો. આપણે એમ થાય કે ના અત્યારે બોલવામાં આપણે નાસ્તિકમાં અને સમાજ વિરોધી ને કેટલા આપણા પર ઉત્પન્ન થશે પ્રશ્નો બધા. એમાં એવું છે ભાઈ, જે માણસ આનું જેનો જે ઓલો વિશ્વાસ ઈવડા એ લોકો એવું માને છે કે અમારી આસ્થાનું પ્રતીક છે, પણ તમે જે વાસ્તવિકતા છે. હા પણ એ માણસો ભોળા જે બિચારા એને તર્ક બુદ્ધિથી તમે વિચારી શકો છો, તર્ક બુદ્ધિથી વિચારી. પણ હવે મારે આપણા મુહૂર્ત આ જે મુહૂર્ત ચોઘડિયાથી તમને બીવડાવે ભાઈ ચોઘડિયું ખરાબ છે, ભાઈ ખોટી વસ્તુ છે. તો હવે જો કદાચ અમૃત ચોઘડિયું હોય અને ઘઉંના ટીકડા ખાઈ ગયા હોય તો કોઈ ડોક્ટરે કીધું ભાઈ તમે ઉપાધિ કરતા નહીં, અમૃત ચોઘડિયું હતું કઈ વાંધો નહીં આવે. ના એ બધી ખોટી જ વસ્તુ છે. મરી જાય બોગડે કઈ આવતા જ નથી બધી. અને કદાચ ચોઘડિયું હોય છે. તમે જે કહેતા હો ને, તમે તમારા વિડીયો મેં જોયું હતું, તમે મસાણમાં છોકરાને લગ્ન કરાવ્યા દીકરા દીકરીને તમારા. હા તો ક્યાં એમાં ચોઘડિયા કાંઈ દેખાવામાં આવ્યું હતું? હા એટલે અને કદાચ કાળ ચોઘડિયું હોય અને એમાં કદાચ એને હાકર ખવડાવો કડવી નહીં લાગે. હા સાચી વાત છે. કેમ કે ચોઘડિયાને એને કેમ કે ઈ એના ગુણ છે ઈ મૂકે નહીં. ભલે આનું છે આપણે જે કઈ તમે આજે ડિબેટ કરી આપની જો પર્દાફાશ કરવા માંગતા હો તમારી વિચારશ્રેણીને તો તમારો વિડીયો ચડાવો મારો, એનામાં મારે પર્દાફાશ કરવો જ છે બધાને. ઓકે સાહેબ, મને તમારો ફોટો મોકલો. ફોટો મોકલી દો હમણાં તમને, અને મોબાઈલ નંબર મોકલી દો. અને મારો તમને પૂરેપૂરો સપોર્ટ છે. તમે કચ્છમાં આવો, તમારું હું ભવ્ય સ્વાગત કરીશ. અમારું સ્વાગત ન હોય, અમે
અમે અરે, છે ને સાહેબ આવું સારું સમાજલક્ષી કામ કરો છો તમે, જાગૃતિનું કામ કરો છો. શેનું? સમાજને તમે જાગૃત કરો. જે અંધશ્રદ્ધા જે ભરાણી છે ને બધાની, એ તમે સારામાં સારું કામ કરો. હું આવા વ્યક્તિ, તમે મારું કોન્ફિડન્સ ભારે ઊંચું કરી દીધું, એકદમ સારામાં સારું થઈ ગયું. હા હા, તો હું આવા માણસો મારે કેટલા અહીંયા આટલા બધા તમારું ગામ કયું કીધું? માધાપર ભુજની બાજુમાં. માધાપર. ઓકે. અને તમારું નામ અનુરુદ્ધસિંહ, આખું નામ? અનિરુદ્ધસિંહ તખુભા જાડેજા. ઓકે. હા. અને તાલુકો જિલ્લો? કચ્છ જિલ્લો, તાલુકો ભુજ. ઓકે સાહેબ, ચાલો.